हेलो स्टूडेंट्स, आई एम हार्दिक शेटा फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। आज આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું। તો આજે કેટલાક સૂત્રોનું રિવિઝન કરીએ અને કેટલાક એક્સ્ટ્રા સૂત્ર છે એ જોઈએ। ગોલીય અરીસા વડે પરાવર્તનથી સ્ટાર્ટ કરીએ, બરાબર। તો બોર્ડના લેક્ચર્સમાં બધા ડેરિવેશન્સ તમે ભણી ગયા છો, બરાબર। સૂત્રની સાબિતી તમે મોટા ભાગની બધી ભણી ગયા છો, બરાબર। એટલે અત્યારે હું તમને સૂત્રોનું રિવિઝન કરાવીશ। ગોલીય અરીસા માટે સૌથી પહેલાં એક કેન્દ્ર લંબાઈ બરાબર સૂત્ર આવશે વક્રતા ત્રિજ્યા ભાગ્યા 2। કેન્દ્ર લંબાઈ શું છે તો કે મુખ્ય કેન્દ્રથી ધ્રુવ સુધીનું અંતર, અને વક્રતા ત્રિજ્યા શું છે તો કે અરીસાના વક્રતા કેન્દ્રથી ધ્રુવ સુધીનું અંતર, બરાબર। બીજું એક આવતું હતું અરીસાનું સૂત્ર, યાદ હોય તો 1/u + 1/v બરાબર 1/f। u શું છે? u છે વસ્તુ અંતર, અને v શું છે તો કે v છે પ્રતિબિંબ અંતર, બરાબર। તો 1/u + 1/v = 1/f, આટલું યાદ રાખવાનું છે, બરાબર। ચલો, આ થઈ ગયું। હવે અરીસાના સૂત્ર પરથી તમે મોટવણીના અલગ અલગ સૂત્ર સાબિત કરી શકો છો, બરાબર। અરીસાના સૂત્ર પરથી મોટવણીના અલગ અલગ સૂત્ર સાબિત કરી શકો છો, જે આપણે અહીંયા જોઈશું અરીસામાં ઉદ્ભવતી મોટવણી, બરાબર। અહીંયા જોઈએ પ્રતિબિંબનો વેગ કઈ રીતે મળે। પ્રતિબિંબનો વેગ એ ધારો કે dv/dt છે। શા માટે મેં dv/dt કીધું? કેમ કે v એ પ્રતિબિંબ અંતર છે, અને વસ્તુનો વેગ આપણે લઈએ du/dt। શા માટે? કેમ કે વસ્તુ અંતર આપણે u થી દર્શાવીએ છીએ, તો વસ્તુનું સ્થાન જો u હોય તો તેના સ્થાનમાં સમય સાથે થતો ફેરફાર એ તેનો વેગ બને, બરાબર। તો અહીંયા રિલેશન તમને મળશે dv/dt = -m² du/dt, બરાબર। અને m છે તેનું સૂત્ર આગળ જઈને તમે ભણવાના છો, f/f - u કૌંસ ઉપર વર્ગ, અહીંયા du/dt, બરાબર। આ ગોલીય અરીસા માટે તમારે સૂત્ર યાદ રાખવાનું રહેશે, બરાબર। પ્રતિબિંબનો વેગ બરાબર મોટવણીનો વર્ગ ગુણ્યા વસ્તુનો વેગ, અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે એટલે અહીંયા ઋણ નિશાની પણ આવશે। કઈ રીતે આ સાબિત થાય છે એ પણ સમજો। સાબિત કરવા માટે કંઈ કરેલું નથી। 1/u + 1/v = 1/f આપણને સૂત્ર ખબર છે। સમય સાથે વિકલન કરી દો, -1/u² du/dt થશે। પછી 1/v નું થશે -1/v², v નું પાછું કરવું પડે એટલે dv/dt, અને f કેન્દ્ર લંબાઈ અચળ છે એટલે અચળ પદનું વિકલન 0। આ પ્રોસેસની મદદથી આપણે આ સૂત્ર સાબિત કરેલું છે, બરાબર। ચલો, હવે જોઈએ ગોલીય અરીસા વડે અરીસામાં ઉદ્ભવતી મોટવણી। મોટવણીમાં ઓલવેઝ યાદ રાખજો, કોઈ પણ પ્રકારની મોટવણી હોય એટલે તમને બે વસ્તુ દેખાશે। મોટવણીમાં યા તો પ્લસ યા તો માઇનસ નિશાની હશે, અને પછી તેનું મૂલ્ય હશે। આ પ્લસ માઇનસ નિશાની છે તેમાં ખાસ યાદ રાખવાનું, જો પ્લસ આવે આન્સર તો જે પ્રતિબિંબ છે એ કેવું હશે? આભાસી અને ચત્તુ, આભાસી અને ચત્તુ। અને ઋણ નિશાની આવે તો પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક અને ઉલટું, બરાબર।
એટલે ધન અને ઋણ નિશાની પરથી તમને એક માહિતી મળશે. ચલો હવે વાત કરીએ મૂલ્યની. બરાબર, હું નથી કહેતો કે અરીસામાં જ, લેન્સમાં પણ આ વાત ધ્યાનમાં રાખજો. હવે મૂલ્યમાં પાછું જુઓ કે જો મૂલ્ય મોડ ઓફ એમ એ ઇક્વલ ટુ 1 હોય તો મોટવણી 1નો મતલબ એવો થશે કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ સમાન છે. એટલે જે આપણે એમ કહીએ ને કે પ્રતિબિંબનું પરિમાણ તો પછી અહીંયા આન્સર આવશે વસ્તુ જેટલું જ. જો મોટવણીનું મૂલ્ય <<1 હોય તો વસ્તુ કરતાં નાનું અને <1 હોય તો વસ્તુ કરતાં મોટું. વસ્તુ કરતાં નાનું, વસ્તુ કરતાં મોટું. એટલે ધન ઋણ નિશાની અને મૂલ્ય પરથી તમને પ્રતિબિંબ છે તેની સાઇઝ અને તેનો સ્વભાવ બધું જ ખબર પડી શકે. બાકી ગોલીય અરીસા માટે મોટવણીના સૂત્ર તમને આવડતા જ હશે, છતાં પણ અહીંયા લખી દઉં છું. M = એક સૂત્ર છે H'/H. H એ પ્રતિબિંબની ઊંચાઈ, H' એ પ્રતિબિંબની ઊંચાઈ અને H એ વસ્તુની ઊંચાઈ. બીજું સૂત્ર બનશે -V/U. ઉપર આવશે પ્રતિબિંબ અંતર, નીચે આવશે વસ્તુ અંતર. ત્રીજું સૂત્ર તમે સાબિત કરી શકો F/F-U. F/F-U યાદ રાખજો. આ બધા સૂત્રમાં જ્યારે તમે દાખલાની ગણતરી કરો ત્યારે સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવાનો રહેશે. બરાબર, આ બધામાં જ્યારે MCQ સોલ્વ કરો ત્યારે સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવાનો રહેશે. ક્લિયર? આ સૂત્ર કઈ રીતે સાબિત થાય? સાવ ઇઝી છે. 1/U + 1/V = 1/F. 1/V ને સૂત્રનો કરતા બનાવી દો તો 1/V બરાબર તમને મળશે U - F/UF. તમને જોઈતું હતું V/U, તો V/U જોઈતું હોય તો F/U - F મળશે. પણ મોટવણી માટે તો -V/U થવું જોઈએ, એટલે નીચે આવી ગયું F-U. ક્લિયર? સાબિત કરી શકાય. અત્યારે આપણને સાબિતીની જરૂર નથી એટલે હું અહીંયા લખેલી રાખતો નથી. ઓકે, હવે સંજ્ઞા પ્રણાલીની વાત કરીએ. સંજ્ઞા પ્રણાલીના નિયમો તમે ટેક્સ્ટબુકમાં ભણી ગયા હશો, બરાબર, છતાં પણ રિપીટ કરી દઉં. ધારો કે આ કોઈ ઓપ્ટિકલ ડિવાઇસ છે, ધારો કે અંતર્ગોળ અરીસો, અહીંયા વસ્તુ છે, તો આપાત કિરણની દિશા એ અરીસાના ધ્રુવથી તમારે જમણી બાજુ, ધારો કે આપાત કિરણ જમણી બાજુ છે તો અરીસાના ધ્રુવથી જમણી બાજુની દિશા ધન બનશે. બરાબર, આપાત કિરણની દિશા ધન છે, યાદ રાખજો. પણ તે ક્યાંથી સ્ટાર્ટ થશે? તો કે અરીસાના ધ્રુવથી. શા માટે? કેમ કે દરેક અંતર આપણે અરીસાના ધ્રુવથી માપવાના છે. તેનાથી વિરુદ્ધ દિશા હોય તો ઋણ, અપવર્ડ ડિરેક્શનમાં હોય તો પાછું ધન ઊંચાઈ છે, અને નીચે તરફ હોય તો પાછી ઋણ ઊંચાઈ છે. બરાબર, વસ્તુની ઊંચાઈ તરફની અગર પ્રતિબિંબની ઊંચાઈ મળે છે તો ધન, તેનાથી વિરુદ્ધ મળે છે તો ઋણ. બરાબર, આપાત કિરણની દિશા ધન, આપાત કિરણની દિશાથી વિરુદ્ધ દિશા એ ઋણ છે. બરાબર, આ બધું તો ઠીક, પણ દાખલાઓમાં સરળતાથી યાદ રહે તેના માટે શું કરવું? તો હું અહીંયા એક સ્ટેપ લખી દઉં છું, ફરજિયાત વ્યવસ્થિત યાદ રાખી લેજો. બરાબર, ધારો કે સૌથી પહેલાં આપણે વાત કરીએ વસ્તુ અંતરની. વસ્તુ અંતરને આપણે શેનાથી દર્શાવીએ? U થી. તો વસ્તુ અંતર U છે તે ધન અને ઋણ બંને હોઈ શકે. બરાબર, ધન અને ઋણ બંને હોઈ શકે. તો હું પહેલાં લખીશ ઋણ. ઋણ એટલે નેગેટિવ અને ધન એટલે પોઝિટિવ. વસ્તુ અંતર ઋણ ક્યારે લેવાનું?
જ્યારે વસ્તુ સાચી હોય, એટલે વાસ્તવિક વસ્તુ હોય ત્યારે વસ્તુ અંતર આવશે ઋણ, અને જો વસ્તુ પોતે આભાસી હોય તો વસ્તુ અંતર આવશે ધન. આવું કેવું વસ્તુ આભાસી હોય તો એ સમજવા જેવું છે. ધારો કે આ લેન્સ છે. જનરલી કેવું હોય છે કે તમને એક વસ્તુ આપી દીધી, ધારો કે આ બિંદુવત વસ્તુ આપી દીધી, તો અહીંથી આ આપાત કિરણ નીકળે છે. આપાત કિરણ મુખ્ય અક્ષને જે બિંદુ પર મળે એ બને છે આ લેન્સ માટેની વસ્તુ. બરાબર, એટલે અત્યારે વસ્તુ O છે. પણ ઘણી વખત તમને એવી સિચ્યુએશન આપવામાં આવે કે જેમાં આપાત કિરણ તમને આમ આપેલું હશે. હવે સમજો, લેન્સ માટે ખરેખર વસ્તુનું સ્થાન ઇમ્પોર્ટન્ટ નથી. તેના માટે આપાત કિરણ કઈ દિશામાંથી આવે છે, વક્રીભૂત કિરણ કઈ દિશામાં જાય છે તે ઇમ્પોર્ટન્ટ છે. તો આપેલ લેન્સ માટે આપાત કિરણ એ વસ્તુની રચના કરે. હવે એ લેન્સ આને એક્સટેન્ડેડ નજરથી જોશે તો આ બાજુ ક્યાંય વસ્તુ બનશે નહીં. શા માટે? કેમ કે આ કિરણ છે એ ક્યારે પણ મુખ્ય અક્ષને મળશે નહીં. તો મુખ્ય અક્ષને કઈ રીતે મળી શકાય? તો કે વિરુદ્ધ દિશામાં એક્સટેન્ડ કરવાથી. એટલે આ જે એક્સટેન્શન મળે છે આપણને, ટૂંકમાં આભાસી કિરણ જ્યાં તમને લઈ જાય છે, આભાસી આપાત કિરણ, તે બની ગઈ આભાસી વસ્તુ. ખરેખર વસ્તુ નથી, પણ એવો આભાસ થાય છે કે આ કિરણ જો સીધું જાય તો અહીંયા ક્યાંક મળે. બરાબર. તો મોટા ભાગના કિસ્સાઓમાં વસ્તુ તમને વાસ્તવિક આપેલી હશે, પ્રતિબિંબ ગમે તેવું મળતું હોઈ શકે. એટલે મોટા ભાગના કિસ્સામાં વસ્તુ અંતર તમારે લેવાનું થશે નેગેટિવ. પણ દરેક કિસ્સામાં જરૂરી નથી. જો ભૂલથી ક્યારેક આભાસી વસ્તુ આવી ગઈ તો તમારે વસ્તુ અંતર ધન લેવાનું રહેશે. બરાબર. હવે જોઈએ પ્રતિબિંબ અંતર. પ્રતિબિંબ અંતરમાં પાછા 2-3 કેસ બને. 2-3 કેસ કયા? તો કે એક વસ્તુ છે વાસ્તવિક હોય તો તેના માટે 2 વસ્તુ બને, ધન અને ઋણ, અને આભાસી હોય તેના માટે ધન ઋણ અલગ હોય. મોટાભાગના કિસ્સાઓમાં વસ્તુઓ કેવી હોય છે? વાસ્તવિક. એટલે હું વાસ્તવિક વસ્તુને ધ્યાનમાં લઈને અહીંયા સંજ્ઞા પ્રણાલી લખીશ. બરાબર. એટલે આ પણ તમે ઋણ અને ધન બંને લઈ શકો. ઋણ ક્યારે લેવાનું છે? પ્રતિબિંબ અંતર ઋણ ક્યારે લેવાનું? જ્યારે પ્રતિબિંબ છે વસ્તુ તરફ મળે તો. અને ધન ક્યારે લેશો? આ ઋણ ક્યારે લેવાનું છે? પ્રતિબિંબ વસ્તુ તરફ મળે તો. ઋણ ક્યારે લેશો? પ્રતિબિંબ વસ્તુથી વિરુદ્ધ બાજુએ મળે તો. બરાબર. ચલો ત્રીજું જોઈએ આપણે, R અને F બંનેનું એક સાથે જોઈ લઈએ. વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ. વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈમાં પણ ધન અને ઋણ બંને આવી શકે. હંમેશા યાદ રાખજો, જ્યારે બહિર્ગોળ શબ્દ વાપરવામાં આવે પછી એ લેન્સ હોય કે અરીસો હોય, બહિર્ગોળ શબ્દ વપરાયેલો છે એટલે ધન લઈ લેવાનું. કોણ? તો કે R અને F. અને અંતરગોળ શબ્દ વપરાયેલો છે એટલે ઋણ લઈ લેવાનું R અને F. ક્લિયર? તો R અને F માટે પણ સંજ્ઞા પ્રણાલી જોઈ લીધી. હવે ચોથું લઈએ, વસ્તુ ઊંચાઈ. તો વસ્તુ ઊંચાઈ મોટા ભાગે આપણે લઈશું ધન, કેમ કે વસ્તુ મોટા ભાગે આપણે ઉપર તરફ રાખીએ છીએ, અપવર્ડ ડાયરેક્શનમાં.
વસ્તુ ઊંચાઈ સાથે કમ્પેર કરીને આપણે પ્રતિબિંબ ઊંચાઈ લઈશું. બરાબર. વસ્તુ ઊંચાઈને શેનાથી દર્શાવીએ છીએ? h થી. પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ. h ડેશમાં પણ બે હશે, ધન અને ઋણ. ધન માટે હંમેશા આપણે આવું પોઝિટિવ નેગેટિવ લખ્યું છે તો હજુ પણ એ જ લખીએ. જો અપવર્ડ હોય તો ધન અને ડાઉનવર્ડ હોય તો ઋણ. ઉપર તરફ હોય તો ધન. ટૂંકમાં વસ્તુની ઊંચાઈ તરફ હોય તો ધન, વસ્તુની ઊંચાઈથી વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ. બરાબર. એટલે આટલી વાતો ખાસ યાદ રાખજો. સંજ્ઞા પ્રણાલીમાં એવું લાગે તો સ્ક્રીનશોટ લઈને એક વખત લખી લેવું. બરાબર. કોઈ પણ દાખલો, કોઈ પણ MCQની ગણતરી કરો ત્યારે ખાસ આટલી વાતોનું ધ્યાન રાખવું. બરાબર. પછી એ લેન્સ હોય કે અરીસો હોય કે ગમે તે જગ્યા હોય, સંજ્ઞા પ્રણાલીમાં આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું. ઓકે. હવે વક્રીભવન જોઈએ. વક્રીભવનમાં તમારે બે ત્રણ વાતોનું ધ્યાન રાખવાનું છે. ધારો કે આ એક બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે. ઉપર તરફ વક્રીભવનાંક n1, નીચે તરફ n2 છે. બરાબર. MCQ સોલ્વ કરવા માટે મોટાભાગે તમે સ્નેલના નિયમનો ઉપયોગ કરશો. બરાબર. હંમેશા યાદ રાખજો, આપાત કોણ છે હંમેશા લંબ સાથે લેવાનો છે. બરાબર. અને આપાત કોણને તમે ગમે તે નામ આપી શકો. ધારો કે હું અહીંયા n1 માધ્યમમાં બને છે એટલે θ1 નામ આપું છું. n2 માધ્યમમાં જે ખૂણો બને તેને θ2 નામ આપું છું. તો સ્નેલના નિયમ પ્રમાણે n1 sin θ1 = n2 sin θ2 થશે. બરાબર. અથવા તો એક કરતાં વધારે માધ્યમ આપેલા હોય તો યાદ રાખવાનું n × sin θ બરાબર શું થઈ જશે? અચળ. એટલે કે n1 sin θ1 = n2 sin θ2 = n3 sin θ3 = n4 sin θ4 પણ કરી શકો. એક સાથે ચાર માધ્યમને સરખાવી શકો. પહેલા માધ્યમને સીધો ત્રીજા માધ્યમ સાથે સરખાવી શકો. બરાબર. ચલો, અહીંયા સુધી ક્લિયર હશે. હવે સાપેક્ષ વક્રીભવનાંક. સાપેક્ષ વક્રીભવનાંક તેના માટે ખાસ યાદ રાખજો n21 માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક. તો n2/n1 થશે, v1/v2 થશે અને λ1/λ2 થશે. કેમ કે v = λ × f હોય. પ્રકાશનું કિરણ જ્યારે માધ્યમ બદલે ત્યારે તેની આવૃત્તિ અચળ રહે છે. એ વાત યાદ રાખજો. વેગ તથા તરંગ લંબાઈમાં ફેરફાર થશે પણ આવૃત્તિ અચળ રહેશે. ક્લિયર? ઓકે. તેના પછી હતું આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન. તો પૂર્ણ આંતરિક પરાવર્તન માટે કઈ વાતનું ધ્યાન રાખતા હતા એ સમજો. કે ધારો કે એક આ સપાટી છે, ઉપરનું માધ્યમ પાતળું છે n1, નીચેનું માધ્યમ ઘટ્ટ છે n2. અહીંથી આ કિરણ આમ આપાત થયું અને જો ખૂણો ક્રાંતિકોણ જેટલો બને તો એ કિરણ સપાટીની દિશામાં જવા લાગે. આ ક્રાંતિકોણને આપણે નામ આપીએ છીએ C અને સૂત્ર છે sin C = 1/n21. તેમાં પણ જો n1 = 1 હોય એટલે કે હવા હોય તો sin C = 1/n. બરાબર. ચલો, આ વાતનું પણ ધ્યાન રાખજો. પૂર્ણ આંતરિક પરાવર્તનમાં બીજું શું પૂછી શકે? તો એરિયા ઓફ વિઝન. એરિયા ઓફ વિઝન માટે એમ કહી શકો દ્રષ્ટિ ક્ષેત્રફળ. શું પૂછાય છે એ સમજો ખાસ. તો ધારો કે એક આવું કંઈક બકેટ છે જેના અંદર પાણી ભરેલું છે. આઈ થિંક NCERT ટેક્સ્ટબુકમાં પણ આવો એક ક્વેશ્ચન આપેલો છે સ્વાધ્યાયમાં. તમને એવું પૂછવામાં આવશે કે અહીંયા પાણીના તળિયા પર એક માછલી છે
ધારો કે હું માછલી અહીંયા લઈ લઉં, બરાબર. માછલીને આપણે થોડીક વચ્ચે રાખી દઈશું. એટલે ધારો કે માછલી કંઈક અહીંયા છે. તમને એમ પૂછવામાં આવશે કે આ માછલીને કેટલા ક્ષેત્રફળમાંથી બહારની દુનિયા દેખાતી હશે. તો સમજો, ધારો કે અહીંયાથી પ્રકાશનું કિરણ આમ બહાર નીકળવાની કોશિશ કરે તો અહીંયા જો ક્રાંતિકોણ બની જતો હોય, ક્રાંતિકોણ સી, તો પછી એ કિરણ સપાટી પર જવા લાગશે. સેમ કન્ડિશન આ સાઈડ પણ બની શકે કે આવી રીતે જો ક્રાંતિકોણ સી બને તો આ પ્રકાશનું કિરણ છે એ સપાટી પર જવા લાગે. મતલબ એવો થયો કે એ માછલીને અહીંયા આટલા ક્ષેત્રફળમાંથી બહારની દુનિયા દેખાય છે. જો જો આનાથી બહારની દુનિયા વધારે જોવાની કોશિશ કરશે, ધારો કે હું એમ કહું અહીંથી, આપણે અહીંથી લઈએ, આવી રીતે જોવાની કોશિશ કરશે તો જે ખૂણો છે એ ક્રાંતિકોણ કરતાં મોટો બનશે અને પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. તો પૂર્ણ આંતરિક પરાવર્તન થશે તો બહાર સુધી ઇન્ફોર્મેશન પહોંચતી નથી. એનો મતલબ એમ કે બહારથી જે તરંગ છે એ પણ અહીંયા સુધી પહોંચી શકતું નથી. મતલબ અહીંયા કંઈક વૃક્ષ હશે તો એ માછલીને દેખાશે નહીં. હા, અહીંયા કોઈ વસ્તુ હશે તો દેખાશે. કેમ? અહીંથી કિરણ બહાર નીકળી શકે છે, બરાબર. તો આ છે ક્રાંતિકોણ સી. તો એક્ઝેક્ટ જો હું અહીંયા વચ્ચે એક લાઈન ખેંચી દઉં આવી રીતે, આ ઊંચાઈ ધારો કે h, તો આ બની જશે ત્રિજ્યા r. તો સાઇન સી બરાબર આપણે શું કરીએ? 1/n. તો એ જ સી ખૂણો અહીંયા પણ બનશે. એ પ્રમાણે તમે જુઓ તો સાઇન સી શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. હવે કર્ણનું મૂલ્ય કેટલું હોય? તો આ મૂલ્ય કેટલું હોય? વર્ગમૂળમાં r² + h². શા માટે? કેમ કે પાયથાગોરસનો પ્રમેય આ ત્રિકોણ માટે લાગુ પાડી શકાય. તો સાઇન સી = સામેની બાજુ છેદમાં કર્ણ. બંને બાજુ વર્ગ કરી દઈએ. ક્રોસ ગુણાકાર કરી દો. આમાં r² ને સૂત્રનો કરતા બનાવો એક બાજુ લાવીને, બરાબર. r² પ્લસ અહીંયા h² છે, એટલે અહીંયા પણ h² થશે. એટલે h²/n² - 1 તમને મળશે ત્રિજ્યા આના પરથી. અને જે ક્ષેત્રફળ મળે છે એ πr² હોય. એટલે જે એરિયા ઓફ વિઝન મળે છે કે કેટલા ક્ષેત્રફળમાંથી એ માછલી બહાર જોઈ શકશે, તો કે πh²/n² - 1. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. n શું છે? તો કે વક્રી ભવનાંક. કોનો? તો કે આ માધ્યમનો. કોની સાપેક્ષે? તો કે બહારના માધ્યમની સાપેક્ષે, બરાબર. આ બધું પૂર્ણ આંતરિક પરાવર્તનમાં આવશે. હવે જોઈએ વક્ર સપાટી આગળ વક્રીભવન. તો વક્ર સપાટી આગળ વક્રીભવન માટે તમારે યાદ રાખવાનું, ધારો કે આ રીતનું એક માધ્યમ છે જેનો વક્રીભવનાંક છે n2, અને આ બહારનો માધ્યમનો વક્રીભવનાંક છે n1, બરાબર. અને આ છે પ્રિન્સિપલ એક્સિસ, મુખ્ય અક્ષ, બરાબર. ધારો કે અહીંયા કંઈક વસ્તુ છે, એનું કિરણ આવી રીતે જઈને અહીંયા કંઈક બનાવે છે પ્રતિબિંબ I, અને જે સપાટીએ દોરેલો લંબ હતો તે ધારો કે આવી રીતે અહીંયા કંઈક પહોંચે છે R સુધી, અથવા તો એમ કહી શકો કે આ જે વક્ર સપાટી છે તેના વક્રતા કેન્દ્ર પર, બરાબર.
તો જે આ અંતર હતું એ યુ, આ અંતર આર અને આ પ્રતિબિંબ અંતર છે એ વી. સૂત્ર કઈ રીતે બનાવશો? તો કે આ જે પ્રકાશનું કિરણ છે એ ક્યાંથી ક્યાં જાય છે? તો કે માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં. માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં. તો હવે કઈ રીતે બનશે એ સમજો. માધ્યમ 2 માં જાય છે એટલે અંતિમ માઇનસ પ્રારંભિક છેદમાં વક્રતા ત્રિજ્યા આર મૂકી દેશો જમણી બાજુનું સૂત્ર. 1 માંથી 2 માં જાય છે તો અંતિમ માઇનસ પ્રારંભિક એટલે તમે શું કરશો? n2 માઇનસ n1. જે ઋણ છે ત્યાંથી સ્ટાર્ટ કરો એટલે માઇનસ n1 અપોન યુ પ્લસ n2 અપોન વી ઇક્વલ ટુ n2 માઇનસ n1 અપોન આર. આ સૂત્ર બનશે. બરાબર. બાકી આ સૂત્રની સાબિતી તમે ટેક્સ્ટ બુકમાં ભણી ગયા છો. ઓકે. હવે પાતળા લેન્સ વડે પ્રકાશનું વક્રીભવન. પાતળા લેન્સ વડે પ્રકાશના વક્રીભવનમાં આપણી પાસે એક સૂત્ર છે -1 અપોન યુ પ્લસ 1 અપોન વી ઇક્વલ ટુ n2 માઇનસ n1 અપોન n1 ઇન્ટુ 1 અપોન r1 માઇનસ 1 અપોન r2. આ થઈ જાય 1 અપોન f ઇક્વલ ટુ n2 માઇનસ n1 છેદમાં n1 ઇન્ટુ 1 અપોન r1 માઇનસ 1 અપોન r2. પછી તેમાં પાછો સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવાનો છે. જેમ કે હું તમને એમ કહું કે લેન્સ તમને આવો આપેલો છે, જેમાં તમને એમ કહેશે એક બાજુની વક્રતા ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે, બીજી બાજુની પણ 10 સેન્ટીમીટર છે. હવે સંજ્ઞા પ્રણાલી વગર જો તમે આમાં કિંમત મૂકો તો 1 અપોન 10 માઇનસ 1 અપોન 10 કરી દો, આન્સર આવી જાય 0. અને એ પણ 1 અપોન f, પાછું f તમે કહી દો અનંત. તો આવું કરવાનું નથી. બરાબર. કેમ? કેમ કે જો આ જે સપાટી છે ને એનાથી આવો ગોળો બને એટલે આ વક્રતા ત્રિજ્યા છે ધન આવે. કેમ? ધારો કે વસ્તુ અહીંયા હોય તો, હા, વસ્તુ અહીંયા હોય તો તેની વિરુદ્ધ બાજુએ ત્રિજ્યા બને છે એટલે એ વક્રતા ત્રિજ્યા આવે ધન. બરાબર. આ જે સપાટી છે તેની વક્રતા ત્રિજ્યા ઋણ આવશે. કેમ? કેમ કે તેની વક્રતા ત્રિજ્યા છે એ વસ્તુ તરફ બને છે એટલે એક વક્રતા ત્રિજ્યા ઋણ આવશે, એક ધન આવશે. એટલે ખરેખર અહીંયા વક્રતા ત્રિજ્યાઓનો સરવાળો થશે. બરાબર. જ્યારે દાખલાઓ ભણીશું ત્યારે વધારે ડિટેલમાં હું તમને કહીશ. જો બહારનું માધ્યમ હવા હોય તો સૂત્ર સીધું આવું બની જશે n-1 ઇન્ટુ 1 અપોન r1 માઇનસ 1 અપોન r2, જ્યાં n શું છે? લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક. કોની સાપેક્ષે? તો કે હવાની સાપેક્ષે. બરાબર. ચલો લેન્સમાં મોટવણી. મોટવણી માટે સૂત્ર છે m બરાબર h ડેશ બાય h. બીજું સૂત્ર છે v બાય u. f અને u, f અને v વાળા સૂત્ર તમે જાતે સાબિત કરી શકો છો. બરાબર. ચલો, આ લેન્સ માટેની થિયરી થઈ. હવે લેન્સનું કોમ્બિનેશન તમને આવડે છે. બરાબર. લેન્સનું કોમ્બિનેશનમાં આવશે 1 અપોન f બરાબર 1 અપોન f1 પ્લસ 1 અપોન f2. એ બધું તમને આવડે છે. ઓકે. એક આવશે ન્યૂટનનું સૂત્ર લેન્સ માટે. એક આવશે ન્યૂટનનું સૂત્ર. ન્યૂટનના સૂત્રમાં શું ધ્યાન રાખવાનું છે એ સમજી લો. પહેલાં બધા અંતરો તમે માપવાના છો એ તમે મુખ્ય કેન્દ્રોથી માપશો. લેન્સની અંદર આપણને ખબર છે 2 મુખ્ય કેન્દ્ર હોય. એટલે ધારો કે આ બાજુનું મુખ્ય કેન્દ્ર છે એ f1 છે અને અહીંયા જે છે એ કેન્દ્ર છે c1, અથવા તો અહીંયા કંઈક વસ્તુ આપેલી હશે, અહીંયા છે f2. આપણે એવું માની લઈએ કે વસ્તુ અહીંયા છે, તેનું પ્રતિબિંબ બીજે ક્યાંક પડે છે, ધારો કે અહીંયા ક્યાંક. તો આ વસ્તુ છે AB, આ તેનું પ્રતિબિંબ A ડેશ B ડેશ. તો હવે અંતર કઈ રીતે માપવાના છે એ સમજો.
આ O ઓપ્ટિકલ સેન્ટર, આ બાજુ વક્રતા ત્રિજ્યા F1 સોરી કેન્દ્ર લંબાઈ F1, આ બાજુ કેન્દ્ર લંબાઈ F2। F1 થી વસ્તુનું અંતર x1 લેવાનું છે અને F2 થી પ્રતિબિંબનું અંતર x2 લેવાનું છે। એટલે ટૂંકમાં બધા અંતરો તમે માપી રહ્યા છો F1 અને F2 થી, બરાબર। હવે આવા કિસ્સામાં યાદ રાખવાનું છે x1 x2 બરાબર F1 F2, x1 x2 બરાબર F1 F2। બંને બાજુની કેન્દ્ર લંબાઈ સમાન હોય તો x1 x2 બરાબર f સ્ક્વેર, જો f1 બરાબર f2 બરાબર f હોય તો, બરાબર। એટલે આ વાતનું પણ ધ્યાન રાખવાનું છે। અને મોટવણીનું જે સૂત્ર છે એ મોટવણીના સૂત્રમાં h ડેશ અપોન h આવી શકે, આપણે જોયું તેમ v બાય u આવી શકે, f1 બાય x1 આવી શકે અને x2 બાય f2 આવી શકે, બરાબર। એટલે ખાસ યાદ રાખજો x1 અને x2 એ વસ્તુ અને પ્રતિબિંબ અંતર છે પણ મુખ્ય કેન્દ્રોથી, બરાબર। હવે જોઈએ પ્રિઝમ વડે વક્રીભવન। પ્રિઝમ વડે વક્રીભવનમાં શું યાદ રાખવાનું છે? પ્રિઝમનો વક્રીભવનાંક, અને એ પણ આસપાસના માધ્યમની સાપેક્ષે। તો એ શું હતું? સાઇન a પ્લસ ડેલ્ટા m બાય 2 ડિવાઈડ બાય સાઇન a બાય 2, બરાબર। જો પાતળો પ્રિઝમ હોય તો ખૂણાઓ સૂક્ષ્મ લઈ શકાય, તો n બની જાય તમારા માટે a પ્લસ ડેલ્ટા m ડિવાઈડ બાય આ 2 2 કેન્સલ થઈ જાય, સાઇન થીટા બરાબર થીટા લખી શકાય એટલા માટે। તો અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કરી દઉં તો na બરાબર a પ્લસ ડેલ્ટા m થઈ જાય, તો ડેલ્ટા m તમને મળશે a ઇન્ટુ n માઇનસ 1। તો ડેલ્ટા m એટલે કે લઘુત્તમ વિચલન તમને મળશે a ઇન્ટુ n માઇનસ 1, બરાબર। હજુ એક આવે છે ડિસ્પર્શન, બરાબર, એટલે કે વિભાજન। તો પ્રિઝમ વડે 7 રંગોનું વિભાજન થશે, બરાબર। પ્રિઝમ વડે 7 રંગોનું વિભાજન થશે, તેમાં છેડાના રંગોની વાત કરીએ તો સૌથી મોટું વિચલન કોનું થાય? તો કે જાંબલી કલરનું। અને સૌથી ઓછું વિચલન કોનું થશે? તો કે રેડ કલરનું। એટલે જો પ્રિઝમ આવી રીતે હશે, અહીંથી એક કિરણ આપાત થયું, અહીંયા બે ભાગમાં વિભાજિત થયું। હવે આ જે કલર હતો એ રેડ હતો અને આ બાજુનો કલર છે એ વાયોલેટ હતો, એટલે કે જાંબલી, બરાબર। જાનીવાલી પીનારા તમને ખબર જ હશે। એટલે અહીંયા જે કલર છે એ જાંબલી છે, અહીંયા જે કલર છે એ રાતો છે। હવે આ ખરેખર કિરણ હતું એ સતત સીધી દિશામાં જતું હતું, આવી રીતે આ મૂળ દિશા હતી। તેનાથી આટલા ખૂણે જે રેડ કલરનું વિભાજન થયું, સોરી રેડ કલરનું જે ડેવિએશન મળ્યું એ ડેલ્ટા આર, વાયોલેટ કલર માટે ડેલ્ટા વી। આપણને જોઈએ છે કોણીય વિભાજન, એટલે કે આ થીટા, કોણીય વિભાજન એટલે આ જે તમને દેખાય છે એ થીટા, આ જોઈએ છે કોના વચ્ચે? સોરી આ વચ્ચે, હા આ થીટા। તો ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર કરવું પડે। તો સૌથી પહેલા જાંબલી રંગ માટે ચેક કરીએ। જાંબલી રંગ માટે ડેલ્ટા વી બરાબર એ ઇન્ટુ એનવી માઇનસ 1। એનવી એટલે કે જાંબલી રંગ માટે વક્રીભવનાંક। વક્રીભવનાંક છે એ કલર પર ડિપેન્ડ કરશે, કેમ કે કલરથી તરંગ લંબાઈ નક્કી થાય। રાતા રંગ માટે
तो कि डेल्टा आर बराबर ए इंटू NR -1। હવે તમને જોઈએ છે કોણીય વિભાજન। કોણીય વિભાજન થીટા બરાબર डेल्टा V माइनस डेल्टा R करवू पड़े। जो आखा खूणामांथी आटलो खूणो बाद करवो पड़े अने ए करशो एटले तमने मळशे A इंटू NV माइनस NR। आ कोणीय विभाजननुं सूत्र छे। बराबर। हवे जोईए काचना स्लेब वडे वक्रीभवन। प्रिઝમમાં पाछુं बीजुं एक सूत्र याद राखवानुं छे। युनिवर्सल सूत्र तो छे ज। A इक्वल टू R1 प्लस R2, डेल्टा इक्वल टू डेल्टा 1 प्लस डेल्टा 2, I प्लस E बराबर A प्लस डेल्टा। आ तो बधे ज यूज थशे। आ सूत्र मात्र लघुत्तम विचलन माटे, केम के अहींया डेल्टा M आवे छे। जुओ बराबर। हवे जोईए काचना स्लेब वडे वक्रीभवन। काचना स्लेब वडे वक्रीभवनमां एक तमारे लेटरल शिफ्ट याद राखवानुं छे। खाली लेटरल शिफ्ट x बराबर t इंटू sin θ1 माइनस θ2 छेदमां cos θ2। θ1 ए आपात कोण छे, θ2 एटले वक्रीभूत कोण छे अने t ए जाडाई छे। बराबर। એટલે આવી રીતે ગ્લાસનો એક સ્લેબ હશે જેની જાડાઈ તમને આપેલી હશે t। આવી રીતે કિરણ આપાત થઈને દિશા બદલતું હશે ને પાછું આમ જતું હશે, જેમાં આપાત કોણ હશે એ θ1 અને આ θ2। લેટરલ શિફ્ટ x આ રીતે મળી જશે। જો ખૂણાઓ સૂક્ષ્મ હોય तो पछी x નું सूत्र बनशे t θ1 इंटू 1 माइनस n2 डिवाइड बाय n1। 1 माइनस n1 बाय n2। ओके, चलो आटलू याद राखजो। एक कॉन्सेप्ट छे साची ऊंडाई अने आभासी ऊंडाई। धारो के आवो एक काचनो स्लेब आपी दीधो तमने। अहींया वस्तु छे अने अहींया तेनुं प्रतिबिंब रचाय छे। उपरथी अवलोकनकार जुए छे। बराबर। तो आ बनशे साची ऊंडाई HO, केम के आ शुं छे वस्तु। आ पेलाने प्रतिबिंब देखाय छे बहारथी जे जुए छे अवलोकनकार तेने, એટલે આ થઈ ગઈ ઊંડાઈ HI। बराबर। धारो के અહીંનો વક્રીભવનાંક n1 છે અને અહીંનો વક્રીભવનાંક n2 છે। ઓલવેઝ યાદ રાખજો આભાસી ઊંડાઈની ઊંચાઈ આભાસી જે ઊંડાઈ છે HI છેદમાં સાચી ઊંડાઈ HO, કેમ કે વસ્તુ અહીંયા હતી ને એટલે સાચી ઊંડાઈ થઈ, બરાબર n વક્રીભવનાંકનો જ ગુણોત્તર છે, પણ અહીંયા અવલોકનકાર હશે। એક માધ્યમમાં અવલોકનકાર હશે તો બીજા માધ્યમમાં વસ્તુ હશે। એટલે અત્યારની પરિસ્થિતિ માટે જુઓ તો n1/n2 કરવાનું છે। પણ ઘણી વખત બની શકે તમને અવલોકનકાર અહીંયા આપેલો હોય ને વસ્તુ અહીંયા આપી હોય તો પાછું n2/n1 થઈ જશે। એટલે ઓલવેઝ યાદ રાખજો HI/HO। આ વસ્તુની ઊંચાઈ છે
તો ત્યાં વસ્તુવાળા માધ્યમનો જ વક્રી વળાંક આવશે. આ પ્રતિબિંબ અવલોકનકાર જોવે છે તો અવલોકનકારવાળા માધ્યમનો જ વક્રી વળાંક ઉપર આવશે. બરાબર, આ થયું સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. બરાબર, બધા સૂત્રોનું રિવિઝન કરી લીધેલું છે. બેઝિક ક્વેશ્ચન્સ તમે હવે બધા સોલ્વ કરી શકો છો. એક્સ્ટ્રા જે હાઈ લેવલના MCQs છે તેના માટે પ્રેક્ટિસની જરૂર હજુ પણ ઘણી બધી છે. એટલે નેક્સ્ટ વિડીયોથી આપણે દાખલાઓ કે અમુક બેઝિક લેવલથી થોડાક અપર લેવલના MCQsનું સોલ્યુશન કરીશું. અત્યાર સુધી જે કાંઈ રિવિઝન કરાવેલું છે તેમાં કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરજો. ઓકે, ચલો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.